તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરી અને શરૂઆત કરીએ. તો ઇસ્કોન મેંગલોર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભાગવતમના ક્લાસમાં બધાનું સ્વાગત છે હાર્દિક. ભગવાનના ચરણોમાં વંદન કરીએ, ગુરુના આશીર્વાદ લઈએ અને આપણા ક્લાસમાં મંગલતાને વધાવી અને શરૂઆત કરીએ મંગલાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવं શ્રીરાધાકૃષ્ણપાદાन् સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. બધા સાથે બોલશું મહામંત્ર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ દંડવત પ્રણામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. શૃण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. हृद्यन्तः स्थोय भद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी. भगवत्या श्लोके भक्तिर्भवति नैष्ठिकी.
તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ. માતાજી, જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હરે હરે કૃષ્ણ માતાજી. માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને. અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, મોના અંધારિયા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કલ્પતરુ નીતાય પ્રભુજી, કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, નૈના નડિયાદરા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, દેવયાની ઝાલા માતાજી, ધાર્મી પટેલ માતાજી, ગીતા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, ચંદ્રિકા પરવાર માતાજી, હિરલ પાઠક માતાજી, હેતલ વસિયા માતાજી, હિરણમય કેસરી માતાજી, હિરલ પટેલ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, કુલદેવી સુદેવી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, શશી ઉદેસી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, તેજલ ગુપ્તા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, નિર્મલા બારટ માતાજી, હિરલ પાઠક માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, ભૂપેન્દ્ર ભગત પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નીલપા ચૌધરી માતાજી, મીરા ભટ્ટ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, આનંદ ચરણદાસ પ્રભુજી, અર્ચના દવે માતાજી, જયંત પટેલ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, કલાવતી કરુણાદેવી માતાજી, લાડવા કૃપાલી માતાજી, લોપા ગુંડલિયા માતાજી, પરેશ શાહ પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, દયાન્વિતી હરિન માતાજી, હિના મેવાડા માતાજી, હિરલ રામાનુજ માતાજી, અલ્પા ગોર માતાજી, ભાવના વાઘેલા માતાજી, નયનેશ કરકર પ્રભુજી અને ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી. કુલ 61 લોકો મંગળા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. અને જપ યજ્ઞમાં જોડાયેલા અને મંગલા આરતીમાં જોડાયેલા તમામ ભક્તોનું ખૂબ ખૂબ અભિવાદન છે અને અભિનંદન છે. ભગવાનની કૃપા છે બધા ઉપર. તો આજનો શ્લોક છે શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 5 શ્લોક ક્રમાંક 14. હું એકવાર બોલી જાઉં છું પછી આપણે શરૂઆત કરીએ. તાન શોચ્ય શોચ્યાન અવિદોનુશોચે હરેઃ કથાયામ વિમુખાન અઘેન ક્ષિણોતિ દેવો નિમિષસ્તુ યેષામ આયુર્વૃથા વા દગતિ સ્મૃતિનામ. શરૂઆત કરીએ. તો ઉપર જો પહેલું ચરણ છે ને એમાં ય શબ્દ છે પણ સંસ્કૃતના વ્યાકરણ મુજબ એનો ન થઈ જાય છે. તો આપણે તાન બોલીશું. અને છોચ્ય છે પણ આપણું જે પ્રભુપાદે અંદર ભાવાર્થમાં લખ્યું છે શબ્દાર્થમાં શોચ્ય, તો આપણે શોચ્ય બોલીશું. કોઈને છ અને શમાં પ્રોબ્લેમ થતો હોય તો આપણે તાન શોચ્ય શોચ્યાન અવિદો નું સોચે. તો આ રીતે આપણે શરૂઆત કરીએ. તાન શોચ્ય શોચ્યાન અવિદો નું સોચે હરેઃ કથાયામ વિમુખાન અઘેન. તાન ક્ષિણોતિ દેવો નિમિષસ્તુ યેષામ આયુર્વૃથા વા દગતિ સ્મૃતિનામ. તાન શોચ્ય શોચ્યાન અવિદો નું સોચે હરેઃ કથાયામ વિમુખાન અઘેન. તાન
क्षिणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वादगति स्मृतीनाम् क्षीणोति देवो प्रभु जी तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरेः कथायां विमुखान् अगेन तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरेः कथायां विमुखान् अगेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वाद्गतिस्मृतिनाम क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वादगति स्मृतीनाम् तान् शोच्य शौच्यान् अविदो नु शोचे हरेः कथायां विमुखान् अधेन तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरेः कथायां विमुखान् अधेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वादगति स्मृतीनाम् क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वादगति स्मृतीनाम् तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरेः कथायां विमुखान् अधेन तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरेः कथायां विमुखान् अधेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वाद्गतिस्मृतीनाम् क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वादगति स्मृतीनाम् तान् शोच्य शोषान् अविदो नु शोचे हरेः कथायां विमुखान् अगेन तान् शोच्य शोषान् अविदो नु शोचे हरेः कथायां विमुखान् अधेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वादगति श्रुतीनाम् क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वादगति स्मृतीनाम् तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरे कथायां विमुखान् अगेन तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरेः कथायां विमुखान् अधेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वाग्गति स्मृतीनाम् क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वादगति स्मृतीनाम्
स्मृतीनाम् शोच्यान् अविदो नु शोचे हरे कथायां विमुखान् अधीन अविदो नु शोचे हरे हरे कथायां कथायां विमुखान् विमुखान् अधीन अधीन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावाद् गति स्मृतीनाम् शृणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृद्धावद् गतिः स्मृतीनाम् तान् ताञ्चोच्य शोच्य शोच्यान् अविदोन् शोचे हरे कथायां विमुखान् अधेन तान् शोच्य अविदो नु शोचे हरे कथायां हीनोति देवो निमिषास्तु येषाम् आयुर्वृथावात् गतिस्मृतिनाम क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावाद् गतिः स्मृतीनाम् तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरेः कथायां विमुखान् अघेन तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरे कथायां विमुखान् अधेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावाद् गतिः स्मृतीनाम् क्षीणोति देवो निमिषास्तु येषाम् आयुर्वृथावाद् गतिः स्मृतीनाम् तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरे कथायां विमुखान् अधेन तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरे कथायां अधेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावाद् गतिस्मृतीनाम् क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावाद् गतिस्मृतीनाम् तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरे कथायां विमुखान् अधेन तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरे कथायां विमुखान् अधेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावाद् गतिः स्मृतीनाम् क्षीणोति देवो निमिषास्तु येषाम् आयुर्वृथावाद् गतिः स्मृतीनाम् तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरे कथायां विमुखान् अघेन तान् शोच्य शोच्यान् अविदो नु शोचे हरे कथायां विमुखान् अघेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावाद् गतिः स्मृतीनाम् क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावाद् गतिस्मृतीनाम् तान् शोच्य शोच्यान्
अविदो सोचे हरे कथाया विमुखान अदेन शोच्यान् अविदो नु शोचे हरे कथायां विमुखानदेन नोति देवो निमिषस्तु येषाम् आयुर्यथावादगति स्मृतीनाम् क्षीणोति देवो निमिषास्तु निमिषास्तु शेषाम् आयुर्वृथा आयुर्वृथावागतिस्मृतिनाम तांसोच सोचान अविदो नु सोचे हरे हि कथायां विमुखान अगेन तांसोच सोचानविदो सोचे हरे कथायां विमुखानदेन क्षीणोति देवो निमिषस्तु देशाम् आयुर्वृथा वाक्कति स्मृतीनाम् क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावागतिस्मृतिनाम् नविदो नु सोचे हरे कथायां विमुखान अदेन सोच्यान् अविदो सोचे हरे कथायां विमुखानदेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावाद्गति स्मृतिनाम क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावागतिस्मृतिनाम् सांचोत्य सोचानविदो नु सोचे हरे कथायां विमुखानधेन सांचोच सोच्यानविदो नु सोचे हरे कथायां विमुखानदेन श्रीणोति देवो निमिषस्य तु येषा आयुर्वृथा वाद्गति स्मृतीनाम् क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावागतिस्मृतीनाम् शोच्यान अविदो नु शोचे हरे कथायां विमुखान अधीन तांसोच सोचानविदो नु सोचे हरे कथायां विमुखानदेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावागति स्मृतीनाम् क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथावागतिस्मृतीनाम् ધન્યવાદ બધાનો. હરે કૃષ્ણ. अविदो नु शोचे हरे कथायां विमुखान अघेन तांसोच सोचानविदो नु सोचे હરે हरे કથાયાં विमुखानदेन क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वागति स्मृतीनाम् क्षीणोति देवो निमिषस्तु येषाम् आयुर्वृथा वागति स्मृतीनाम्. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો શ્લોક બોલાવવા બદલ.
સમયનું આપણે ધ્યાન રાખવાનું છે. જેને પણ હવે બોલાવવો હોય એ આવતીકાલના શ્લોકમાં જરૂર સેવા આપજો. શબ્દાર્થ લઈએ. તાન તે સૌને તાન તે સૌને શોચ્ય દયાપાત્ર શોચ્ય દયાપાત્ર શોચ્યાન દયાપાત્રના દયાપાત્રના અવિદહ ન જાણનાર જાણનાર અનુશોચે હું દયા ખાઉં છું. અનુશોચે હું દયા ખાઉં છું. હરે હે હરિના હરિના કથાયામ કથાઓમાં કથાઓમાં વિમુખાન વિમુખને વિમુખને અગેન પાપ કર્મને કારણે ક્ષીણોતી ક્ષય પામે છે. દેવઃ ભગવાન ભગવાન અનિમિષ શાશ્વત કાળ તું પણ યેશામ જેઓનું આયુહુ આયુષ્ય વૃથા નિરર્થક વાદ તત્વજ્ઞાનની ધારણાઓ ગતિ ગતિહિ સ્મૃતિનામ ભિન્ન ભિન્ન વિધિઓને અનુસરનારાઓનો તો આજના શ્લોકમાં ભગવાનના નામ કયા કયા છે? આપણે શબ્દાર્થ બોલ્યા એમાં કયા કયા નામ આપ્યા છે ભગવાનના? હરે દેવ હા, શૌચ્ય યસ, અનિમિષ, દેવ અને હરે હે. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણે જ્યારે પણ શબ્દાર્થ વાંચીએ તો આ બધા શબ્દોના ભાવાર્થોને પ્રભુપાદે એટલી બધી મહેનત કરી છે આપણા માટે કે આપણે એના ઉપર થોડું આપણે ધ્યાન આપીએ ને તો ભગવાનના અનંત ભગવાનના નામો છે. તો આ રીતે આપણે ભગવાનના નામોને જાણી શકીએ. અનુવાદ શિલા પ્રભુપાદ દ્વારા. શિલા પ્રભુપાદની જય. હે સાધુ પુરુષ, પોતાના પાપ કર્મોના પરિણામે જે દિવ્ય કથાથી વિમુખ રહેવાથી મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતાના હેતુથી અજ્ઞાત રહે છે તે દયાપાત્ર માટે પણ દયા ખાવા લાયક છે. હું પણ તેમની દયા ખાઉં છું, કારણ કે હું જોઈ રહ્યો છું કે શાશ્વત કાળ તેમના જીવનકાળને કેવી રીતે નષ્ટ કરી રહેલ છે, અને છતાં તેઓ તો તત્વજ્ઞાનના તરંગો, જીવનના અંતિમ ધ્યેય અંગેના સિદ્ધાંતો અને ધાર્મિક કર્મકાંડોની વિવિધ વિધિઓ પ્રસ્તુત કરવામાંથી જે ઊંચા આવતા નથી. ભાવાર્થ પરેશ પ્રભુ, ભાવાર્થ વાંચો. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શિલા પ્રભુપાદ. શ્રી શિલા પ્રભુપાદનો જય હો. ભૌતિક પ્રકૃતિના ગુણો અનુસાર મનુષ્ય અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વચ્ચે 3 પ્રકારના સંબંધો હોય છે. તમોગુણ અને રજોગુણ ધરાવનાર મનુષ્ય ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી અથવા ઉપર છલ્લા રૂપે પરમેશ્વરને માને છે, પણ પોતાની ભૌતિક આવશ્યકતા પૂરી પાડનાર તરીકે જ માને છે. તેમનાથી ચડિયાતા લોકો સત્વગુણમાં હોય છે. આ બીજા વર્ગના લોકો પરમ બ્રહ્મને નિરાકાર નિર્વિશેષ માને છે. તેઓ કૃષ્ણ કથાની શ્રવણ ક્રિયાથી જેનો પ્રારંભ થાય છે તે ભક્તિ સંપ્રદાયને અંતિમ સાધ્ય પ્રાપ્ત કરવાના સાધન રૂપે માને છે, પરંતુ સાધ્ય રૂપે નહીં. તેમનાથી ઉચ્ચ ભૂમિકા ઉપર વિશુદ્ધ ભક્તો છે. તે લોકો ભૌતિક સત્વગુણથી ઉપર થઈ
આધ્યાત્મિકતાના દિવ્ય સ્તર પર સ્થિત થયેલા હોય છે. આવા ભક્તોની સંપૂર્ણ શ્રદ્ધા હોય છે કે ભગવાનના નામ, રૂપ, કીર્તિ, ગુણ વગેરે સંપૂર્ણ દિવ્ય ભૂમિકા પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વરૂપ જ છે. તેમને મન કૃષ્ણ કથા સાંભળવી એ કૃષ્ણ સાથેના પ્રત્યક્ષ મિલન સમાન છે. ભગવાનની શુદ્ધ ભક્તિમાં સ્થિત આ વર્ગના લોકો માટે મનુષ્ય જીવનનો સર્વોચ્ચ ધ્યેય, અંતિમ પુરુષાર્થ, સર્વોચ્ચ સેવા કાર્ય ભગવાનની ભક્તિ જ છે. નિરાકારવાદીઓ માત્ર માનસિક તર્ક વિતર્ક કરતા રહે છે અને તેમને પ્રભુમાં સાચી શ્રદ્ધા હોતી નથી. એટલે તેઓ કૃષ્ણ કથા સાંભળવાના અધિકારી જ નથી. ભગવાનના શુદ્ધ ભક્તોને આવા લોકોની દયા આવે છે. નિરાકારવાદીઓને રજોગુણ અને તમોગુણમાં રાજતા ભૌતિકતાવાદી કર્મીઓની દયા આવે છે. પણ શુદ્ધ ભક્તોને આ નિરાકારવાદીઓની પણ દયા આવે છે. કેમ કે કર્મીઓ અને નિરાકારવાદીઓ બંને મનુષ્ય જીવનનો મહામૂલ્ય સમય મિથ્યા વસ્તુઓ પાછળ વેડફી રહ્યા છે. એક સ્થૂળ ઇન્દ્રિય તૃપ્તિ પાછળ તો બીજા જીવનના ધ્યેય અને વિચારધારાઓ વિશે માનસિક તર્ક વિતર્ક પાછળ સમય વેડવે છે. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદની જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ તમારી સેવા બદલ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને. નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપદાયને ગૌરકથા ધામદયા નગર ગ્રામ તારિણે. શિલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો કોની કોની વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે? મૈત્રીજી અને વિદુરજી. મૈત્રેયજી ને વિદુરજી વચ્ચે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણે જોયા કે વિદુરજી ભગવાનના શુદ્ધ ભક્ત છે અને કોના અંશાવતાર છે વિદુરજી? વ્યાસદેવ. યમદેવ. યમરાજા. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર, યમરાજાના અંશાવતાર છે. અને આ પહેલા તીર્થયાત્રામાં ભ્રમણ કરતા કરતા તેઓએ ઘણી બધી જગ્યાએ ભગવાનની સેવા અર્પણ કરી હતી મંદિરોમાં, તીર્થયાત્રાના ટાઈમ પર. તો એ બધું આપણે પાછલા અધ્યાયોમાં જોઈ ગયા. તો આ બ્રહ્માંડમાં જ નહીં, એમને આધ્યાત્મિક જગતની પણ બધી ખબર છે. યમરાજ તરીકે ભગવાનની સેવા કરી રહ્યા છે અને જીવોને કર્મ અનુસાર દંડ આપવાની સેવા, ભગવાને કઠિન સેવા આપેલી છે યમરાજના અંશાવતાર વિદુરજીને. તો આખું જીવન એમનું કૃષ્ણમય રહ્યું છે. સ્વયં વાસુદેવજીના પુત્ર છે, આપણે જાણીએ છીએ. આ જીવનમાં વ્યાસદેવજીના પુત્ર હતા. એ પછી એટલે એમનું જે વ્યક્તિત્વ છે, શુદ્ધ ભક્ત, ભગવાનના ઉચ્ચ કોટીના ભક્ત છે. અને ગઈકાલનો શ્લોક અને આજના શ્લોકમાં એમનું પોતાનું રિયલાઇઝેશન બતાવી રહ્યા છે વિદુરજી. અને એમનો અનુભવ કહી રહ્યા છે. જો આ અનુભવ ક્યારે માણસ શેર કરી શકે કે જ્યારે એમને પોતે એના જીવનમાં ઉતાર્યું હોય, એને અનુભવ્યું હોય, ત્યારે એ આપણે કોઈને કંઈ કહી શકીએ. તો વિદુરજી આવા ભક્ત છે અને એમનો અનુભવ કહી રહ્યા છે કે ઓનલી એન્ડ ઓનલી કૃષ્ણ કથા જ ભક્તિ, એ જ જીવનનો સાર છે. આ બે શ્લોક ખૂબ મહત્વના છે આ અધ્યાયના. તો શુદ્ધ ભક્તિ એ જ જીવનનો સાર છે અને એનું મુખ્ય અંગ છે કૃષ્ણ કથાઓનું શ્રવણ, એવું આ શ્લોકમાં વિદુરજી કહી રહ્યા છે. તો વિદુરજીનો પ્રશ્ન એક જ હતો. શું પ્રશ્ન હતો મૈત્રીજીને? કે ભગવાનની કથાઓ સંભળાવો. પરંતુ આ કથાઓનું મહત્વ સમજાવવા માટે વિદુરજી 16 શ્લોક સુધી બોલ્યા છે. અહીંયા પ્રશ્ન એક જ છે, પરંતુ વિદુરજી, જેને કહેવાય ને કે આ કથાઓનું મહત્વ આપણા સામાન્ય મનુષ્યોને સમજાવવા માટે ઘણા બધા શ્લોક બોલે છે. તો એમાંનો ગઈકાલનો શ્લોક અને આજનો શ્લોક પણ ખૂબ મહત્વનો છે. તો ભગવાનની કથાઓનું મહત્વ ગઈકાલના અને આજના શ્લોકમાં બતાવેલું છે. ગઈકાલના શ્લોકમાં શું હતું? ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ તો શું થાય છે?
અને આજના શ્લોકમાં નથી કરતા તો શું થાય છે અને કેમ જીવાત્મા ભગવાનની કથાઓમાં સંલગ્ન નથી થઈ શકતો એનું કારણ બતાવવામાં આવ્યું છે. તો ગઈકાલના શ્લોકમાં આપણે જોયું કે શ્રદ્ધાનસ્ય વિવર્ધમાના, જેમ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક કૃષ્ણની કથાનું વધારે ને વધારે શ્રવણ કરતો જાય છે એમ વિરક્તિ અન્યત્રમ, બીજે જે નીચેના જે ટેસ્ટ છે ભૌતિક આસક્તિઓમાંથી એ વિરક્ત થતો જાય છે. અને બધી ભૌતિક આસક્તિઓમાંથી વિરક્ત થઈ અને એને વિવર્ધનમાના કૃષ્ણ કથામાં એને રસ આવતો જાય છે અને આધ્યાત્મિક આનંદ વધતો જાય છે. એવી એ વસ્તુ આપણે ગઈકાલના શ્લોકમાં જોયું. અને જેમ જેમ રસનું પાન કરતો જાય છે કૃષ્ણ કથાનું એમ એમ એના દુઃખોનું નિવારણ થતું જાય છે. એ આપણે ગઈકાલના શ્લોકમાં જોયું. આજના શ્લોકમાં બતાવવામાં આવ્યું છે કે હરિકથાથી જે વિમુખ છે એ લોકોની વાત થઈ છે. તો વિદુરજી શુદ્ધ ભક્ત છે અને ભગવાનના શુદ્ધ ભક્તો હંમેશા દયાળુ અને કૃપાળુ હોય છે. અને વિદુરજીને અહીંયા શોક થઈ રહ્યો છે. જો શુદ્ધ ભક્તોને પણ શોક થાય છે, પણ એ શોક કોના માટે કરે છે? આપણા જેવા સામાન્ય મનુષ્યોને. અને જે હરિકથાથી વિમુખ જે લોકો છે એ લોકો માટે વિદુરજી અહીંયા આજના શ્લોકમાં શોક કરી રહ્યા છે. તાન શોચ્ય શોચ્યાન અવિદો અનુશોચે, એ આજના આ શ્લોકના શબ્દો જે છે એ ખૂબ મહત્વના છે. ભગવાનના શુદ્ધ ભક્તોને પણ શોક થાય છે અને એ શોક શેના માટે કરી રહ્યા છે? સામાન્ય મનુષ્યો માટે. પર દુઃખે દુઃખી, વિદુરજી અહીંયા પર દુઃખે દુઃખી થઈ રહ્યા છે. તો સામાન્ય જીવાત્માઓનું દુઃખ શું છે? આપણે ભગવદ્ ગીતામાં જાણી ગયા છીએ. આપણા વાસ્તવિક દુઃખના કારણ કયા છે? કયા છે આપણા વાસ્તવિક? આપણી ઈચ્છાઓ, જન્મ મૃત્યુ our જરા વ્યાધિ. desire. ભગવાનને ભૂલી જવા. હા, ભગવાનને ભૂલી જવું. યસ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તો સામાન્ય મનુષ્યો સુખની પાછળ ભાગી રહ્યા છે અને એવી રેસમાં ભાગી રહ્યા છે કે ભાઈ ટોપ મેડલ મળ્યા પછી પણ એ જે જીવનનું પરમ લક્ષ્ય છે એ સમજાવવાનું નથી. જીવનનું પરમ લક્ષ્ય શું છે? આત્મ સાક્ષાત્કાર, ભગવાનનો પ્રેમ પામવો, ભગવાનની ભક્તિ, ડિવોશનલ સર્વિસ. તો હમણાં જ આપણે જોયું કે વિમેન્સ વર્લ્ડ કપ ની ચર્ચા બધે જ છે. ભારતની વિમેન્સ ટીમ જે છે એ વર્લ્ડ કપ લઈને આવી, બરાબર ને? પરંતુ ઇસ્કોનના ભક્તો શું વિચારે કે આ ભાઈ આ લોકો બધા કઈ બાજુ મહેનત કરી રહ્યા છે, હે ને? તો આવું છે બધું. તો આ એક બીજો પાર્ટ છે, અલગ ટોપિક છે. તો આપણે ટોપિક પર આવીએ. જ્યારે હનુમાનજી પ્રથમ જ્યારે લંકામાં જાય છે ને સીતાજીની જ્યારે શોધખોળ કરવા માટે, ત્યારે બહુ ઉત્પાત મચાવ્યા પછી સીતાજીની શોધખોળ કરી. એટલે એ પછી રાવણના જે અનુયાયીઓ હતા એ બધા જ્યારે રાવણની સામે લાવવામાં આવ્યા હનુમાનજીને, ત્યારે રાવણનો એટલો બધો વૈભવ, એની શક્તિ, એમની બુદ્ધિ જોઈને હનુમાનજીને પણ શોક થયો હતો કે આ વ્યક્તિ જો ભગવાનના ભક્ત હોત તો કેટલા ઉચ્ચ સ્થાને હોત. જો આપણે અહીંયા છે ને હું રાવણને પણ આપણે માન આપવું જોઈએ, કેમ કે એ જય વિજય પાર્ષદ હતા ભગવાનના. અને ભગવાનની આજ્ઞાથી આ ભૂમિ ઉપર આવેલા હતા, બરાબર? તો રાવણ જે હતા એ જ્ઞાની હતા અને ભગવાને એમને મારી કોઈ શકે એવું હતું નહીં. એટલે માટે ભગવાને એમને અવતાર લીધો. કંસને પણ મારવા માટે ભગવાને અવતાર લીધો. તો આ રીતે શોક હનુમાનજી કરી રહ્યા હતા ત્યારે પણ. એવી રીતે પ્રહલાદજીને પણ હિરણ્યકશ્યપુ પ્રત્યે શોક હતો કે ભાઈ એ છેલ્લે પ્રહલાદજી એમના પિતાની મુક્તિ માટે પણ ભગવાનને પ્રાર્થના કરી હતી. સેમ વે ધ્રુવ મહારાજે પણ એમની માતાની દરખાસ્ત મૂકી હતી કે મારી માતા પાસેથી મને વિષ્ણુની ભક્તિ મળી છે, તો મારી માતાને પણ વિમાનમાં સાથે વૈકુંઠમાં લઈ લો. તો શુદ્ધ ભક્તો હંમેશા બીજાનો વિચાર કરે છે પહેલા. તો આચાર્યો અહીં 3 પ્રકારની કેટેગરી સામાન્ય મનુષ્યો વિશેની સમજાવે છે. તો પહેલી કેટેગરી કઈ છે કે મનુષ્યની નીચેની યોનિઓ જે છે, પશુ, પક્ષીઓ, પ્રાણીઓ, જળચર, સ્થળચર પ્રાણીઓ, તો એ યોનિઓ જે છે વધારે શોચનીય છે, દયાપાત્ર છે, દયનીય છે. એમની પાસે એવું સાધન નથી કે ભગવાનની કથા સાંભળી શકે, જપ કરી શકે,
એ બધું એ લોકો માટે બહુ મુશ્કેલ છે. એ યોનિઓમાં એક પ્રકારનું દુઃખ કહી શકીએ એવું આચાર્યો સમજાવે છે કે એ લોકોને દુઃખ શું છે કે એ લોકો ભગવાનની કૃષ્ણ કથાઓનું શ્રવણ કરી શકતા નથી. બીજી કેટેગરી જે છે કે બીજા એવા મનુષ્યો છે કે શરીર છે મનુષ્યનું પરંતુ ચેતના પશુ જેવી છે. કથાઓમાં, નામ જપમાં, ભક્તિમાં ઇન્ટરેસ્ટ આવતો નથી. અને એનું કારણ બતાવવામાં આવ્યું છે આજના શ્લોકમાં કે આધ્યાત્મિક કાર્યોમાં કેમ રુચિ નથી આવતી. તો પ્રભુપાદ અહીંયા કારણ બતાવે છે પાપને કારણે. હરે હે કથાયામ વિમુખાન અઘેન. તો જે આપણા પૂર્વજન્મના પાપ છે એના કારણે મનુષ્યનું શરીર મળવા છતાં કૃષ્ણ કથામાં રુચિ આવતી નથી. અઘેન શબ્દ, આવો જે શબ્દ ભગવદ્ ગીતામાં પણ વપરાયો છે. કોના માટે વપરાયો છે? ચ અનગ. કોઈને ખ્યાલ છે? અર્જુનજી માટે. હા, અર્જુનજી માટે. હા, તો શ્રીલા પ્રભુપાદ એટલે અહીં ભગવાન નિષ્પાપ કરીને સંબોધ કરે છે. હા, વેરી ગુડ, ગુડ ગુડ, સરસ સરસ, બધાનો ધન્યવાદ. હા, તો શ્રીલા પ્રભુપાદ અહીં પાપ તરીકે વર્ણવે છે અને વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એમની ટીકામાં અપરાધ કહે છે. કે આ પાપને કારણે મનુષ્ય દુઃખ ભોગવે છે અને અપરાધો કરે છે અને એના કારણે એને કૃષ્ણ કથાઓમાં રુચિ આવતી નથી. તો ભગવદ્ ગીતામાં પણ આપણે તમને બધાને પણ ખબર છે કે અર્જુનજીને ઘણા બધા સર્ટિફિકેટ આપ્યા હતા અને એમાંનું એક સર્ટિફિકેટ હતું કેમ ભગવાને ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્જુનજીને જ પસંદ કર્યા ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા માટે. તો એના બધા ઘણા બધા કારણ હતા. એમાંનું એક કારણ હતું નિષ્પાપ છે અર્જુનજી. હા ને, બીજા કયા કારણો હતા અર્જુનજીને ભગવાન? એ ભગવાનની ઈર્ષ્યા કરતા નથી. હી ઇઝ નોટ એનવિંગ કૃષ્ણ. યસ, ખૂબ સુંદર. તો એના માટે શબ્દ શું હતો ભગવદ્ ગીતામાં? સંસ્કૃત શબ્દ શું હતો? અનસૂયવે. યસ. પછી સખા. ભક્તો સીમે સખા ચેતી. સખા ચેતી. હા, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. સમવયસ્ક હતા. હા જી માતાજી. કૃષ્ણ ભગવાનના સમવયસ્ક હતા એટલે એની એજ ના હતા એટલે વધારે. નહીં માતાજી, એમની એજના નતા અર્જુનજી. ભગવાન અને અર્જુનજી વચ્ચે ઘણું મોટું અંતર હતું. અચ્છા. જી માતાજી. એટલે સમવયસ્ક ના કહી શકાય. જી, અંતરંગ મિત્ર હતા. હા, પરમ મિત્ર અને પરમ ભક્ત હતા અર્જુનજી. હા, ભક્ત માતાજી એ હતા. દ્વાપર યુગમાં એ સખા હતા પણ આગળ ભગવાનના ઘણા જન્મ થઈ ચુક્યા હતા જે અર્જુનને પણ ખબર નહોતી. એટલે એ રીતના યુ કેન સે એન્ડ જસ્ટિફાઈ ધીસ. યસ, બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. જો આપણે કોન્સ્ટન્ટ જ્યારે ભગવાનની કૃષ્ણ કથાઓનું શ્રવણ કરીએ છીએ ને ત્યારે આ જ્ઞાનમાં વધારો થાય છે. હા ને, આપણે તો આજના શ્લોકનું આપણે આગળ સમજીએ ધીરે ધીરે. તો આજે આપણું મિથ્યા જ્ઞાન જે છે એનો આપણે અવિદ્યા જેને કહેવાય ભૌતિક જ્ઞાન. આપણે આગળ એ ટોપિક પર આવશું. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આપણે મત્સર એટલે ઈર્ષા. તો આ બધા દ્વેષથી જેમ જેમ મુક્ત થતા જશું એમ એમ કૃષ્ણ કથામાં વધારે ને વધારે રુચિ આવતી જશે. અને આ બધા દ્વેષને કારણે મનુષ્ય બહુ બધા અપરાધ કરે છે મન, વચન અને કર્મથી. તો આ જીવનમાં જે ભક્તોના સંઘમાં આવી ગયા કે કૃપા, જો ભક્તોનો સંગ ન મળ્યો કે કૃપા ન થઈ તો પાછા કર્મોનું પોટલું વધતું જ રહે. ફરીથી પાછું નવું શરીર મળે પછી વળીથી પાછા નવા શરીરમાં કર્મોના પોટલા બંધાય. તો અહીં શ્રીલા પ્રભુપાદ મહાભારતનો ઉલ્લેખ કરે છે. મહાભારતનો ઉદ્દેશ્ય શું છે? શ્રીમદ ભગવદ્ ગીતા. તો એને સમજવાની રુચિ થતી નથી. મનુષ્ય શરીર આપીને ભગવાને એની સાથે મેન્યુઅલ આપણને આપ્યું છે કે કેવી રીતે જીવવું જોઈએ, પરંતુ એને પણ સમજવામાં ઇન્ટરેસ્ટ આવતો નથી. આપણે અત્યારે બીજી કેટેગરી જોઈ રહ્યા છીએ જે આચાર્યોએ સમજાવી છે. પહેલી કેટેગરી કઈ હતી? પશુ, પક્ષીઓ, પ્રાણીઓ. બીજી કેટેગરી એ હતી કે મનુષ્ય શરીર મળ્યું છે પરંતુ ચેતના પશુ જેવી છે. કૃષ્ણ કથામાં ઇન્ટરેસ્ટ આવતો નથી. તો ઘણા ભક્તોના એવા અનુભવ છે કે ગીતા ડિસ્ટ્રીબ્યુશનમાં જ્યારે જાય ને ત્યારે કડવા વેણ સાંભળવા પડે એમને એવા લોકો પાસેથી. તો આ બીજી કેટેગરી થઈ. મનુષ્ય શરીર મળ્યું છે પરંતુ પાપને કારણે રુચિ આવતી નથી આધ્યાત્મિક કાર્યોમાં.
તો આવા મનુષ્યો પણ શોચનીય છે, દયાને પાત્ર છે, એવું વિદુરજી અહીંયા આ શ્લોકમાં કહી રહ્યા છે. ત્રીજી કેટેગરી આચાર્યો સમજાવે છે કે જેમને ખબર છે કે ભગવદ્ ગીતાનું મહત્વ શું છે, ભગવદ્ ગીતા જાણ્યા પછી પણ કૃષ્ણ કથાથી જે લોકો વિમુખ રહે છે, ભગવદ્ ગીતા હોય ઘરમાં પણ પૂજા પણ કરતા હોય પરંતુ વાંચવાની જાણવાની ઈચ્છા થતી ન હોય, તો આજના શ્લોકમાં વિદુરજી કહે છે કે આ બધા જીવો ઉપર મને શોક થઈ રહ્યો છે, કેમ કે આ જીવોને જાણ નથી કે શાશ્વત કાળે એમના જીવનને નષ્ટ કરી રહ્યું છે. તો આ બધા ભાવાર્થ વાંચીને આ બધા ભાવાર્થ ઉપર મનન ચિંતન કરીને આપણને ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ. કે હે ભગવાન, તમે અમને સાચા પાથ ઉપર લાવી દીધા, ભક્તોનો સંગ આપ્યો, ગુરુની કૃપા થઈ, નામાનિષ્ઠા પ્રભુનો સંગ આપી દીધો અને આપણે ભક્તિ પાથ ઉપર આવી ગયા. શ્લોકમાં વિદુરજી કહે છે ક્ષીણોતિ દેવો નિમિષસ્તુ યેષામ. બહુ મૂલ્ય સમય છે આ જીવનનો, ક્ષીણ થતો રહે છે. કોણ ક્ષીણ કરી રહ્યું છે આપણી આયુને? દેવો નિમિષસ્તુ. દેવ, ભગવાનની કાળ શક્તિ આ જીવનને ક્ષણ કરી રહી છે. તો અહીં ભગવાનની એક શક્તિ અનિમિષને બતાવવામાં આવી છે. તો નિમિષનો અર્થ શું થાય? કોઈને ખ્યાલ છે? નિમિષ એટલે પાંપણ ફરકાવવી, પલક ઝબકાવવી. અને અનિમિષનો અર્થ થાય ક્યારેય પણ પાંપણ નહીં ફરકાવવી. એવા વ્યક્તિ કે જે ક્યારે બી પાંપણ ફરકાવતા ન હોય એને અનિમિષ કહેવાય. તો કાળ શક્તિ જે છે, કાળ જે છે એ પલક ઝબકાયા વગર આપણના જીવનને નષ્ટ કરી રહ્યું છે, એવું અહીંયા ભગવાન વિદુરજી કહી રહ્યા છે. મૃત્યુ સમયે કાળ 1 મિનિટ કે 1 સેકન્ડ પણ વધારે મળવાની નથી કે વધારે આપવાનો નથી મૃત્યુ સમયે. તો આ જે કાળ શક્તિ છે આપણા જીવનને નષ્ટ કરી રહ્યું છે. એટલા માટે શ્રીલા પ્રભુપાદ હંમેશા એમના લેક્ચર્સમાં સમય આપણી મૂડી છે એવું વારે વારે એમના કહેતા હતા. ધન સંપત્તિ કરતા, બીજા બધા ઐશ્વર્યો કરતા પણ સમય એ મૂલ્યવાન છે. અને અનિમેષનો અર્થ થાય છે ભગવાનની કાળ શક્તિ. તો બીજા સ્કંદમાં પણ ખૂબ સુંદર શ્લોક આવે છે. કોઈને ખ્યાલ છે? બીજા સ્કંદના 3જા અધ્યાયનો 17મો શ્લોક છે. આયુર્હરતિ વૈ પુંસામ ઉદ્યન્યસ્તમ અયન સૌયસ્ય રતે યત ક્ષણોનિત ઉત્તમ શ્લોક વાર્તયા. તો શું છે? સૂર્ય જે છે, સૂર્યદેવ એ ઉદય અને અસ્ત પામીને સૂર્ય દરેક મનુષ્યના આયુષ્યમાં ઘટાડો કરે છે, પરંતુ જે ઉત્તમ શ્લોક વાર્તયા, ઉત્તમ શ્લોકની વાર્તા કરવામાં જે સમયનો સદુપયોગ કરે છે એને સૂર્યદેવ શું કરે છે? સમય આપે છે. ભગવાનના ભગવદ્ધામ સુધી પહોંચવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ અધ્યાયનો આ શ્લોક છે. બીજા સ્કંદના 3જા અધ્યાયનો 17મો શ્લોક. એનો ભાવાર્થ વાંચજો આજે. તો ખૂબ સુંદર શ્રીલા પ્રભુપાદે સમજાવ્યું છે. અને એ શ્રીલા પ્રભુપાદે એ ભાવાર્થમાં કહ્યું છે કે સમય અને સમુદ્રની ભરતી કોઈ પણ માણસની રાહ જોવા રોકાતી નથી. તેથી આધ્યાત્મિક મૂલ્યોનું જ્ઞાન મેળવવામાં સમયનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ. તો વિદુરજી છેલ્લા શ્લોકના ચરણમાં, આજના છેલ્લા શ્લોકના ચરણમાં શું કહે છે? આયુર્વૃથાવાદ ગતિ સ્મૃતિનામ. ઘણીવાર મનુષ્યો તેમની આયુને નિરર્થક અલગ અલગ વાદોમાં, નિર્વિશેષવાદ, માયાવાદ અને અલગ અલગ સિદ્ધાંતો, ધાર્મિક કર્મકાંડોમાં વ્યતીત કરે છે. તો શ્રીલા પ્રભુપાદ કહે છે કે નિર્વિશેષવાદી ને માયાવાદી લોકોને કૃષ્ણ કથામાં રુચિ આવતી નથી, કેમ કે એ લોકો શું વિચારે છે કે આખરે તો બ્રહ્મમાં લીન થઈ જવાનું છે. તો પ્રકૃતિના ગુણો અનુસાર મનુષ્ય કાર્ય કરતો હોય છે. તો શુદ્ધ ભક્તો માટે કૃષ્ણ કથા કેવી છે? ઓક્સિજન સમાન છે. કૃષ્ણ કથા ન મળે તો જેને કહેવાય ને માછલી જળ વિના તડપે એવી હાલત થઈ જાય શુદ્ધ ભક્તોની. તો આપણે આપણા સમયનો ઉપયોગ જે છે એ કૃષ્ણ કથામાં કરવાનો છે. તો જ્યારે વ્રજવાસીઓ અનેક વખત અસુરોએ હુમલા કર્યા, વૃંદાવનમાં આપત્તિઓ આવી, પરંતુ કૃષ્ણના શરણમાં હતા એટલા માટે બેડો પાર થઈ ગયો વ્રજવાસીઓનો. પરંતુ ઘણા એવા લોકો હતા કે ભગવાન સામે હતા, દ્રશ્ય હતા, તે છતાં પણ ભગવાનને સમજી શક્યા નહોતા.
તો એ જે છે એ દુર્ભાગ્ય છે આપણું. કૃષ્ણ કથાને આ જીવન મનુષ્યનું શરીર મળ્યું અને આપણે કૃષ્ણ કથાને ભગવાનના માં લીન નથી થતા કે ભગવાનની કૃષ્ણ કથાઓનું વાંચન મનન કરવામાં આપણને રુચિ નથી આવતી, તો એ દુર્ભાગ્ય છે. તો એક પ્રભુજી વાત કરતા હતા કે એક જગ્યાએ વર્ણન કરી રહ્યા હતા કે ભગવાને અલગ અલગ જાતના સમુદ્રો બનાવ્યા છે. ખારા પાણીનો સમુદ્ર, ક્ષીરસાગર એટલે કે દૂધનો સમુદ્ર. એક સમુદ્રના પાણીનો ટેસ્ટ કેવો છે? શેરડીના રસ જેવો છે. પછી બીજો છે મધનો સમુદ્ર, એવી રીતે મદિરાનો સમુદ્ર. તો એક વ્યક્તિએ આવીને પૂછ્યું કે મદિરાનો સમુદ્ર ક્યાં બનાવેલો છે પ્રભુજી? તો ભગવાને ક્યાં બનાવેલો છે? તો ત્યાં જઈને પી આવીએ. અને એ તો પાછું એમ કે ફ્રીમાં મળી જશે. મજા કરી લઈએ, મજા કરી આવીએ. બીજા એવા વ્યક્તિ એમની પાસે આવ્યા અને પૂછ્યું કે ભાઈ એટલે બીજા જે વ્યક્તિ આવે એ સમુદ્રને આ બધી સમુદ્રોની વાતોને માનવા જ તૈયાર નહોતા કે આવો સમુદ્ર હોઈ જ ન શકે. તો ઘણીવાર ભક્તિમાં આવ્યા પછી પણ આપણા પૂર્વજન્મના સંસ્કારો એટલા બધા ઓવરપાવર થઈ જતા હોય છે કે આપણને એ ભક્તિમાં પાછળ લઈ જાય છે. એટલે આચાર્યો સમજાવે છે કે આપણી જે સ્વ ઈચ્છા છે એને આપણે પ્રબળ બનાવીને રાખવાની છે. આપણી ઈચ્છાને પ્રબળ બનાવીને રાખવાની છે. એટલે ઈચ્છા જે છે એ ખૂબ મહત્વની છે. તો જે મદિરા ફ્રીમાં પી લેવાની વાત કરતા હતા એ ભગવાનની કથા તો સાંભળતા હતા, પરંતુ મદિરા પીવાનો વિચાર જે છે એને એ હાવી થઈ ગયો. પહેલાનો સંસ્કાર જે છે એ હાવી થઈ ગયા. બીજા જે વ્યક્તિ હતા એને ખાલી ભૌતિક સંસારમાં ખારા પાણીનો સમુદ્ર જોયેલો છે. બીજા કોઈ સમુદ્રોની વાતને એ સ્વીકાર જ નથી કરી રહ્યા. હવે જે સમુદ્રની વાતને સ્વીકાર નથી કરી રહ્યા એ હરિના સ્વીકારની કેવી રીતે વાત કરશે? તો મંદિરમાં આવીને પણ ભગવાનના વિગ્રહોના દર્શન કરીને પણ ભગવાનનો સ્વીકાર કરી શકતા નથી. તો આ દુર્ભાગ્ય છે. તો આજના શ્લોકમાં વિદુરજી આવા જીવો પ્રત્યે શોક કરી રહ્યા છે અને એમની સ્થિતિ ખૂબ દયનીય છે એવું કહી રહ્યા છે. તો ભગવદ્ ગીતાનો સંબંધ યોગ શાસ્ત્ર સાથે અને સાંખ્ય શાસ્ત્ર સાથે, ન્યાય શાસ્ત્ર સાથે બહુ ગહેરાઈવાળો સંબંધ છે. ન્યાયશાસ્ત્રના ઋષિ ગૌતમ ઋષિ અને ગૌતમ ઋષિ જે છે ન્યાયશાસ્ત્ર એમને બતાવેલું છે કે મનુષ્ય કેવી રીતે પાપને કારણે દુર્ભાગ્ય તરફ ધકેલાય છે અને દુઃખ ભોગવે છે. તો તમે સ્ક્રીનમાં જોઈ શકતા હશો કે જે આ 5 શબ્દો છે, દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દોષ અને મિથ્યા જ્ઞાન. તો આ 5 શબ્દો જે છે ને એક સિરીઝમાં છે. શ્રીલા પ્રભુપાદે પણ આ ન્યાયશાસ્ત્ર અને સાંખ્યશાસ્ત્રમાંથી ઘણા બધા જેને કહેવાય ને કે ટીકાઓ અને બધું લઈ અને આપણને આપેલું છે. ભાગવતમમાં અને બધા અલગ અલગ શાસ્ત્રોમાં આપેલું છે. તો સૌથી પહેલા શું લખ્યું છે? દુઃખ. ભૌતિક સંસારમાં એક પણ મનુષ્ય એવો નથી કે એને કોઈ પ્રકારનું દુઃખ ન હોય. અને જે મનુષ્ય હું સુખી છું એવો દાવો કરે છે એ ખોટો છે. શ્રીલા પ્રભુપાદ એમના લેક્ચર્સમાં સમજાવે છે. તો ભગવાને આ સંસાર જ દુઃખાલય બનાવ્યો છે એ આપણને ખ્યાલ છે. દુઃખ પડશે તો ભગવાન તરફ આવશે મનુષ્ય. તો દુઃખ પછી શું છે? જન્મ. તો દુઃખનું કારણ શું છે? જન્મ. ઋષિએ એક જ શબ્દમાં લખી નાખ્યું છે દુઃખનું કારણ છે જન્મ. જન્મ થયો છે તો દુઃખ રહેવાનું જ છે. અને જન્મ પછી શું છે? પ્રવૃત્તિ. પ્રવૃત્તિનું કારણ શું છે? દોષ. અને દોષનું કારણ શું છે? મિથ્યા જ્ઞાન. તો દુઃખને જળ મૂળથી જો ઉખાડવું હોય તો પછી આપણે ખાલી દુઃખને ઉખાડવાથી કંઈ મળવાનું નથી. એના મૂળ ઉપર જવું પડશે. બરાબર ને? કેમ કે દુઃખની પાછળ છે જન્મ, જન્મ પાછળ પ્રવૃત્તિ, પ્રવૃત્તિની પાછળ દોષ, દોષ પાછળ મિથ્યા જ્ઞાન. તો જળ મૂળથી ઉખાડવું હશે તો આપણે મિથ્યા જ્ઞાનથી ઉખાડવું પડશે. તો આ આધ્યાત્મિક જ્ઞાન જે છે એ જાણીશું તો કૃષ્ણ કથાનું રસપાન કરી શકીશું, તો આપણે આમાંથી બહાર આવી શકીશું. અને મિથ્યા જ્ઞાનમાંથી બહાર આવશું તો દોષમાંથી બચશું, દોષમાંથી બચશું તો પ્રવૃત્તિ આધ્યાત્મિક કરશું, અને આધ્યાત્મિક પ્રવૃત્તિ કરશું તો જન્મમાંથી બચી જશું, અને જન્મમાંથી બચશું તો દુઃખ હશે જ નહીં. આ આખી શૃંખલા છે. ખૂબ સુંદર રીતે સમજાવેલું છે.
તો આપણા દુઃખનું મૂળ કારણ શું છે? મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાનને શાસ્ત્રોમાં અવિદ્યા કહી છે કે આ અવિદ્યાને કારણે કેટલાક લોકો એવું માને છે કે આત્મા નામની કોઈ વસ્તુ જ નથી. આ પહેલી અવિદ્યા. આત્માને ન માનવું અર્થાત આપણું પોતાનું કોઈ અસ્તિત્વને જ ન માનવું, આપણા પોતાના અસ્તિત્વને જ ન માનવું. તો આ અવિદ્યા છે. બીજી અવિદ્યાનું કારણ છે દુઃખને સુખ માનવું. તો શીલા પ્રભુપાદ એના માટે ખૂબ સુંદર ઉદાહરણ આપે છે કે ઊંટ જે હોય એ બબૂલના વૃક્ષના પત્તાની સાથે પોતે કાંટા પણ ખાતો હોય, એને ગળામાં વાગતા પણ હોય, અને એ કાંટા વાગવાથી જે લોહીનો સ્વાદ એ સાથે સાથે લે છે એમાં એને બહુ સુખનો અનુભવ થતો હોય છે. તો આ દુઃખને સુખ માની લેવું એ પણ મિથ્યા જ્ઞાન છે. ત્રીજું છે અવિદ્યા, જે નશ્વર છે એને શાશ્વત માની લેવું. તો શરીર શું છે? નાશવત છે કે શાશ્વત છે? નાશવંત છે. હા, જસ્ટ અ મિનિટ. હલો. હા પ્રભુ. હા જી જી, મારો છે ને ક્લાસ ચાલી રહ્યો છે, હું તમને પછી કરું. તો શરીર છે એ નાશવંત છે, બરાબર, નશ્વર છે, ને આપણે શાશ્વત માનીને કાર્ય કરીશું. તો આ એક અવિદ્યા છે. એ પછી ચોથું શું છે? કે જે વસ્તુ આપણી રક્ષા નથી કરી શકતી એને રક્ષક માની લેવું. આ પણ એક અવિદ્યા છે. તો પુરુષ વિચારે કે પત્ની મારી રક્ષા કરે છે, મારી સ્ત્રી વિચારે કે પતિ મારું રક્ષણ કરે છે, બેઉ એકબીજાનું ભરણ પોષણ કરી રહ્યા છે. એવી રીતે સગા સંબંધીઓ જે છે એ પણ આપણા સાચા રક્ષક છે. પરંતુ આ બધું શું છે? મિથ્યા જ્ઞાન છે. સાચા રક્ષક કોણ છે? આપણા ભગવાન છે. તો મિથ્યા જ્ઞાનને કારણે દોષ ઉત્પન્ન થાય છે, અને આ સંસાર ભોગવવા માટે છે તો ભાઈ ભોગવ્યું એટલું ભાગ્યશાળી. આપણી કહેવત છે ને બધા કે ભાઈ બાય ચાન્સ બધું ઉત્પન્ન થાય છે, મજા કરી લો ભાઈ. તો આ બધાથી શું ઉત્પન્ન થાય છે? કર્મ બંધનો ઉત્પન્ન થાય છે. અને દોષના કારણે પ્રવૃત્તિ. હવે આપણે ઉલટા જઈ રહ્યા છે. મિથ્યા જ્ઞાન થી દોષ ઉત્પન્ન થાય છે, દોષથી પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે શું? કે રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય. આપણે જે કર્મો કરીએ એનાથી રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય. તો પ્રિય વસ્તુઓ જે છે આપણી, એમાં આપણને રાગ ઉત્પન્ન થાય. રાગ એટલે આસક્તિ, એટેચમેન્ટ, એ ઉત્પન્ન થાય. અને દ્વેષ, આપણને જે ન ગમતી વસ્તુઓ થાય એમાં આપણને દ્વેષ ઉત્પન્ન થાય. તો જે આપણી ગમતી પ્રવૃત્તિઓ છે એની આપણે જે મીઠી યાદોને તાજા કરતા રહીએ એને કહેવાય રાગ, આસક્તિ, અટેચમેન્ટ. તો આ જે છે એ બધું આપણી મિથ્યા જ્ઞાન છે, અવિદ્યા છે. અને આ જે પ્રવૃત્તિઓને કારણે શું મળે છે? આપણને જન્મ મળે છે, અને જન્મને કારણે શું થાય છે? દુઃખ. તો આ મિથ્યા જ્ઞાન, અવિદ્યા છે એ આપણા પાપનું કારણ છે. તો મનુષ્ય અનંત કાળની પકડમાં આવી અને કરે જ રાખે છે. જળ મૂળ ઉપર આપણે વાર કરવાનો છે. આપણે આ મિથ્યા જ્ઞાન જે છે એ આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરીશું તો આપણે આ મિથ્યા જ્ઞાનમાંથી ધીરે ધીરે નીકળતા જશું. તો દાંતનો દુખાવો થાય તો ખાલી બ્રશ કરીને ચાલે નહીં. ડૉક્ટર પાસે જઈને દુખાવાનું મૂળ કારણ જાણી એને આપણે ઓછો થાય એવું આપણે કરવું જોઈએ. તો આપણે એના માટે આવશ્યકતા છે ગુરુની. તો અહીંયા શ્લોકમાં વિદુરજી અવિદ્યામાં પડેલા સામાન્ય મનુષ્યો પ્રત્યે શોક કરી રહ્યા છે, અને આવા મનુષ્યોના હિત માટે પ્રશ્નો પૂછી રહ્યા છે આજના શ્લોકમાં. તો ખૂબ આજનો અને ગઈકાલનો શ્લોક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો, અને ભગવાનની કૃષ્ણ કથાઓનું મહત્વ બતાવવામાં આવેલું છે 2 શ્લોકમાં. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.
અનંત કોટી વૈષ્ણવ વૃંદની જય, શીલા પ્રભુપાદની જય, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય, સદગુરુદેવની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. પ્રણામ. અમરીશ હરે પ્રભુ હરે કૃષ્ણ માતાજી, દંડવત દંડવત પ્રણામ. અમરીશ પ્રભુ બ્રાહ્મણ સેવા માટે હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. બોલાવશો. દંડવત પ્રણામ બધાને. નથી માતાજી દંડવત કોઈ આજે સુદામા સેવામાં. જી પ્રભુ. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. માતાજી. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ.